નમસ્કાર અને આજના આ વિશેષ ચર્ચા સત્રમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ કર્ણાટકમાં એમબીબીએસ એડમિશનની, ખાસ કરીને 2025-26ના શૈક્ષણિક વર્ષ માટે. ઘણા વિદ્યાર્થીઓનું સપનું હોય છે કર્ણાટકમાં ભણવાનું, પણ પ્રક્રિયા થોડી આમ કહીએ તો ગૂંચવણભરી લાગે છે. હા, બિલકુલ. અને કર્ણાટક પોપ્યુલર પણ એટલું જ છે. જુઓ, ત્યાં 70થી વધુ મેડિકલ કોલેજો છે. ઓહો, 70થી વધુ? હા, સરકારી અને પ્રાઇવેટ બધી મળીને. અને બેઠકોની વાત કરીએ તો લગભગ 12,500 જેટલી એમબીબીએસ સીટ્સ છે. બાપરે. અને હમણાં નવી કોલેજો અને સીટો વધારવાના સમાચાર પણ છે. એટલે આ ચર્ચા એકદમ સમયસર છે. આપણે આજે પાત્રતા, અરજી પ્રક્રિયા, કેઈએ અને એમસીસીનું શું રોલ છે, ફીનું માળખું, નીટ સ્કોર અને લેટેસ્ટ અપડેટ્સ પર નજર કરીશું. તો સૌથી પહેલો સવાલ મનમાં એ આવે કે આટલા બધા રાજ્યો છે, હા. પણ કર્ણાટક જ કેમ એમબીબીએસ માટે આટલું ફેવરિટ કેમ છે? હા, એના ઘણા કારણો છે. એક તો શિક્ષણની ગુણવત્તા ખરેખર સારી છે. પછી ત્યાંની કોલેજો સારી હોસ્પિટલો સાથે જોડાયેલી છે. એટલે પ્રેક્ટિકલ ટ્રેનિંગ બહુ સરસ મળે. હા, એ તો બહુ મહત્વનું છે. અને ફી પણ, ખાસ કરીને સરકારી કોટામાં બીજા ઘણા રાજ્યો કરતાં વાજબી કહી શકાય. પણ એક બીજું મોટું કારણ છે. કર્ણાટક છે ને, એ પ્રાઇવેટ કોલેજો માટે ઓપન સ્ટેટ છે. અચ્છા, ઓપન સ્ટેટ. એનો શું મતલબ? એનો ફાયદો કોને મળે? ઓપન સ્ટેટ એટલે મતલબ કે બીજા રાજ્યોના વિદ્યાર્થીઓ પણ કર્ણાટકની જે પ્રાઇવેટ મેડિકલ કોલેજો છે એની મેનેજમેન્ટ કોટા અથવા પ્રાઇવેટ કોટાની સીટો માટે અરજી કરી શકે છે. ઓહ, એટલે કે ગુજરાતનો વિદ્યાર્થી પણ ત્યાં પ્રાઇવેટ કોલેજમાં એપ્લાય કરી શકે? હા, બિલકુલ. કેઈએ કાઉન્સેલિંગ દ્વારા જ પણ પ્રાઇવેટ સીટ માટે. આનાથી દેશભરના વિદ્યાર્થીઓ માટે તકો ખુલે છે. જો કે કર્ણાટકના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે થોડી સ્પર્ધા વધે છે, એ પણ સાચું. સમજાયું. તો હવે પાત્રતાની વાત કરીએ. કોણ અરજી કરી શકે? એમબીબીએસ માટે, બીડીએસ માટે કે પછી આયુષ કોર્સ માટે? શું બધા માટે નિયમો સરખા છે? ક્વોલિફાઈ કરેલું હોવું જોઈએ. આ એમબીબીએસ, બીડીએસ અને મોટા ભાગના આયુષ કોર્સ એટલે કે બીએમએસ, બીએચએમએસ, બીયુએમએસ, બીએસએમએસ બધા માટે લાગુ પડે છે. ઓકે. હા, જો કે બીએનવાયએસ માટે કદાચ અમુક જગ્યાએ નીટ જરૂરી ન પણ હોય. બીજું, ઉમેદવારે 10+2 સાયન્સ સ્ટ્રીમમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, બાયોટેકનોલોજી અને અંગ્રેજી સાથે પાસ કરેલું હોવું જોઈએ. ટકાવારીનું શું? હા, જનરલ કેટેગરી માટે ઓછામાં ઓછા 50% અને એસસી, એસટી, ઓબીસી માટે 40% માર્ક્સ જરૂરી છે. ઉંમર 31 ડિસેમ્બર 2025 સુધીમાં 17 વર્ષ પૂરા થવા જોઈએ. અને નાગરિકતા? ભારતીય નાગરિક હોવા જરૂરી છે. એનઆરઆઈ, ઓસીઆઈ, પીઆઈઓ ઉમેદવારો પણ અમુક કોટા હેઠળ અરજી કરી શકે છે. અને હા, કર્ણાટક ડોમિસાઇલ એટલે કે ત્યાંના રહેવાસી હોવું એ રાજ્યની 85% સરકારી સીટો અને પ્રાઇવેટ કોલેજની સરકારી કોટા સીટો માટે જરૂરી છે. બરાબર. હવે તમે લોકપ્રિયતા અને પાત્રતાની વાત કરી. પણ આ બધું જાણ્યા પછી મેઇન પ્રશ્ન આવે છે એપ્લિકેશન પ્રોસેસનો. અરજી કરવી કઈ રીતે? આ કેઈએ અને એમસીસી શું છે? એમનો રોલ શું છે આમાં? જુઓ, આ બે મુખ્ય સંસ્થાઓ છે જે કાઉન્સેલિંગ કરે છે. કેઈએ એટલે કે કર્ણાટક એક્ઝામિનેશન ઓથોરિટી. એમની વેબસાઇટ છે cet.online.karnataka.gov.in. કેઈએ. ઓકે. હા, કેઈએ રાજ્યની 85% સરકારી સીટો અને રાજ્યની બધી જ એટલે કે 100% પ્રાઇવેટ કોલેજોની સીટો માટે કાઉન્સેલિંગ કરે છે. આમાં સરકારી કોટા, પ્રાઇવેટ કોટા, જેને જીએમપી કહે છે, જનરલ મેરિટ પ્રાઇવેટ, એનઆરઆઈ કોટા, બધું આવી ગયું. આયુષ કોર્સ માટે પણ કેઈએ જ છે. અને એમસીસી? એમસીસી એટલે મેડિકલ કાઉન્સેલિંગ કમિટી. એમની વેબસાઇટ mcc.nic.in છે. આ કેન્દ્ર સરકારની સંસ્થા છે. એ ઓલ ઇન્ડિયા કોટા, એઆઈક્યુની 15% સરકારી સીટો અને દેશભરની બધી ડીમ્ડ યુનિવર્સિટીઓની 100% સીટો માટે કાઉન્સેલિંગ કરે છે. અચ્છા, એટલે બે અલગ અલગ જગ્યાએ ધ્યાન રાખવું પડે. હમ. કેઈએની પ્રક્રિયા કેવી હોય છે? ક્યારે શરૂ થાય છે સામાન્ય રીતે? હા, કેઈએની પ્રક્રિયા જુઓ, મોટાભાગે જુલાઈની શરૂઆતમાં શરૂ થતી હોય છે. સૌથી પહેલા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું. એની ફી અલગ અલગ હોય છે કેટેગરી પ્રમાણે, લગભગ 500 રૂપિયાથી 5,000 રૂપિયા સુધી. ઓકે. પછી? પછી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના અને એનું વેરિફિકેશન થાય, ઓનલાઈન કે ઓફલાઈન.
એ સફળ થાય એટલે તમને એક વેરિફિકેશન સ્લિપ મળે, એ ડાઉનલોડ કરવાની. આ સ્લિપ બહુ જ જરૂરી છે. એના વગર તમે ચોઇસ ફિલિંગ નહીં કરી શકો. ચોઇસ ફિલિંગ એટલે કોલેજની પસંદગી? હા, બરાબર. કોલેજ અને કોર્સની પસંદગી ભરવાની અને પછી લોક કરવાની. એના આધારે પછી રાઉન્ડ 1, રાઉન્ડ 2 અને જરૂર પડે તો મોપઅપ રાઉન્ડમાં સીટ એલોટ થાય. સમયસર રજિસ્ટ્રેશન, સાચા ડોક્યુમેન્ટ્સ અને ધ્યાનથી ચોઇસ ભરવી, આ બધું બહુ મહત્વનું છે. અને વેબસાઇટ ચેક કરતા રહેવું પડે. હવે આવીએ સૌથી મોટા સવાલ પર. પૈસા. ખર્ચ કેટલો થાય? કર્ણાટકમાં MBBS કરવું કેટલું મોંઘું છે? હા, આ બહુ અગત્યનો મુદ્દો છે. અને અહીંયા જ બજેટનો ખેલ શરૂ થાય છે. જો સરકારી કોલેજમાં જો સ્ટેટ કોટામાં મળે તો વાર્ષિક ફી લગભગ 60,000થી 75,000 રૂપિયા જેવી હોય છે. એ તો બહુ જ રિઝનેબલ કહેવાય સરકારી માટે. પણ પ્રાઇવેટ કોલેજનું શું? ત્યાં જ મોટો ફરક છે. પ્રાઇવેટ કોલેજમાં પણ જો સરકારી ક્વોટાની સીટ મળે ને, એટલે કે KEA દ્વારા મેરિટના આધારે, તો ફી લગભગ 1.4 લાખથી 1.6 લાખ રૂપિયા વાર્ષિક હોય છે. એ પણ ઠીકઠાક કહેવાય. હા, પણ એ જ પ્રાઇવેટ કોલેજમાં જો પ્રાઇવેટ ક્વોટા, GMP કે NRI ક્વોટામાં એડમિશન મળે તો ફી સીધી જ વાર્ષિક 10 લાખથી શરૂ થઈને 50 લાખ કે કદાચ એનાથી પણ વધારે જઈ શકે છે. શું વાત કરો છો? 10 લાખથી 50 લાખ એક વર્ષના? હા, એવરેજ પ્રાઇવેટ ફી તમે લગભગ 11 લાખ રૂપિયા વર્ષની ગણી શકો. અને ડીમ્ડ યુનિવર્સિટીઓ જેનું કાઉન્સેલિંગ MCC કરે છે, એ તો એનાથી પણ મોંઘી હોઈ શકે, વાર્ષિક 17 લાખથી 25 લાખ કે એનાથી પણ વધુ. બાપરે! એટલે 4.5 વર્ષનો કોર્સ પૂરો કરતા તો કરોડો રૂપિયા નીકળી જાય. હા, ડીમ્ડ યુનિવર્સિટીનું કુલ બજેટ હોસ્ટેલ વગેરે ગણીએ તો 75-80 લાખથી લઈને 1.25 કરોડ કે 1.5 કરોડ સુધી પહોંચી શકે છે. એટલે સ્કોરની સાથે સાથે બજેટનું પણ એટલું જ ધ્યાન રાખવું પડે. અને તમે કયું હોસ્ટેલ વગેરે એ ખર્ચો તો આ ફી ઉપરાંત હશે, બરાબર? ચોક્કસપણે. હોસ્ટેલ અને મેસનો ખર્ચ વાર્ષિક 1.5 લાખ કે અમુક શહેરોમાં એનાથી પણ વધારે હોઈ શકે. એ કોલેજ અને શહેર પર આધાર રાખે છે. એટલે ટોટલ ખર્ચ ગણતી વખતે આ ભૂલવાનું નહીં. આટલા બધા ખર્ચની વાતો વચ્ચે કોઈ એવો રસ્તો છે જ્યાં લગભગ મફત જેવું અથવા ખૂબ ઓછી ફીમાં MBBS થઈ શકે કર્ણાટકમાં? હા, એક બહુ જ સારો અને નોંધપાત્ર અપવાદ છે. શ્રી મધુસૂદન સાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ એન્ડ રિસર્ચ. અચ્છા, શું ખાસ છે એમાં? એ લોકો સરકારી કોટાના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક ટ્યુશન ફી લગભગ 750 રૂપિયા જેવી જ લે છે. ફક્ત 750 રૂપિયા વાર્ષિક? હા, એટલે એ લગભગ મફત શિક્ષણ જેવું જ થયું. આ એકદમ અનોખી પહેલ છે એમની. આ તો ખરેખર અદ્ભુત કહેવાય. જે લોકો માટે ખર્ચ મોટો પ્રશ્ન છે એમના માટે આશીર્વાદરૂપ. હવે આવીએ નીટ સ્કોર પર. કેટલો સ્કોર જોઈએ? સરકારી અને પ્રાઇવેટ માટે શું અંદાજ રાખી શકાય? નીટ સ્કોર તો સૌથી મહત્વનો છે. કટ ઓફ દર વર્ષે બદલાય. કોલેજ પ્રમાણે, કેટેગરી પ્રમાણે, કોટા પ્રમાણે બધું જ અલગ અલગ હોય. પણ એમ સમજો કે સરકારી કોલેજ, ખાસ કરીને બેંગ્લોર જેવી ટોચની કોલેજો માટે ખૂબ ઊંચો સ્કોર જોઈએ. મતલબ 600+ તો માનીને જ ચાલવાનું. 600+ સરકારી માટે. અને પ્રાઇવેટ કોલેજમાં સરકારી કોટા માટે? એના માટે થોડો ઓછો સ્કોર ચાલી શકે, પણ સ્પર્ધા તો ત્યાં પણ હોય જ છે. અને જે વિદ્યાર્થીઓનો સ્કોર થોડો ઓછો હોય, મતલબ 500ની આસપાસ કે નીચે, એમના માટે શું વિકલ્પો રહે? હા, એમના માટે પ્રાઇવેટ કોલેજોનો મેનેજમેન્ટ કોટા, GMP અથવા NRI કોટા અને ખાસ કરીને ડીમ્ડ યુનિવર્સિટીઓ એક વિકલ્પ બની શકે છે. પણ જેમ આપણે વાત કરી, ત્યાં ફી ઘણી ઊંચી હોય છે. એટલે ઓછો સ્કોર બરાબર વધુ ફી, એવું સમીકરણ બને છે. યુનિવર્સિટીઓમાં 400-500ની રેન્જના સ્કોર પર પણ એડમિશન થયા હતા. જેમ કે રાજા રાજેશ્વરીમાં લગભગ 400 આસપાસ, શ્રી સિદ્ધાર્થ બેંગલુરુમાં લગભગ 405 આસપાસ કટ ઓફ રહ્યું હતું. એટલે શક્યતાઓ તો છે, પણ બજેટ મોટો ફેક્ટર બની જાય છે. ગત વર્ષના કટ ઓફ KEA અને MCCની વેબસાઇટ પર મળી જાય, એનાથી સારો અંદાજ આવે. બરાબર. અને છેલ્લે કર્ણાટકમાં મેડિકલ ફિલ્ડમાં તાજેતરમાં કંઈ નવા સમાચાર છે? સીટો વધી રહી છે એવું સાંભળ્યું છે? હા, કેટલાક સારા સમાચાર છે. 2024-25માં 3 નવી પ્રાઇવેટ કોલેજો શરૂ થઈ. BGS બેંગલુરુ, PES બેંગલુરુ અને SR બાગલકોટ. એનાથી લગભગ 350 સીટો વધી. ઓહ,
વાહ. અને 2025-26 માટે રામનગર અને કનકપુરામાં 2 નવી સરકારી કોલેજો શરૂ કરવાની દરખાસ્ત છે. જો એનએમસી એટલે કે નેશનલ મેડિકલ કમિશનની મંજૂરી મળી જાય તો લગભગ 200-250 સરકારી સીટો વધી શકે છે. સરકારી સીટો વધે તો બહુ સારા સમાચાર કહેવાય. બિલકુલ. આ ઉપરાંત આરજીયુએચએસ એટલે કે રાજીવ ગાંધી યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સીસ એમણે પણ 1500થી વધુ સીટો વધારવાની ભલામણ કરી છે અને એ મંજૂર પણ થઈ છે. પણ એનું અમલીકરણ ક્યારે અને કેવી રીતે થશે એ હજુ સ્પષ્ટ નથી. પણ ટ્રેન્ડ એવો દેખાય છે કે સીટો વધારવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ખૂબ સરસ. તો આ આખી ચર્ચાનો સારાંશ એમ કાઢી શકાય કે કર્ણાટકમાં એમબીબીએસ કરવું હોય તો નીટમાં સારો સ્કોર લાવવો, કેઈએ અને અથવા એમસીસીની કાઉન્સેલિંગ પ્રક્રિયા બરાબર સમજવી અને તેમાં ભાગ લેવો અને પોતાના સ્કોર અને સૌથી અગત્યનું પોતાના બજેટને ધ્યાનમાં રાખીને ખૂબ જ કાળજીપૂર્વક કોલેજની પસંદગી કરવી જરૂરી છે. વિકલ્પો ઘણા છે: સરકારી, પ્રાઇવેટ સરકારી કોટા, પ્રાઇવેટ મેનેજમેન્ટ કોટા, ડીમ્ડ યુનિવર્સિટીઓ. એકદમ બરાબર. અને સૌથી મહત્વની સલાહ એ કે વિદ્યાર્થીઓ અને વાલીઓએ કેઈએ અને એમસીસીની ઓફિશિયલ વેબસાઇટ સતત જોતા રહેવું જોઈએ. કારણ કે નિયમો, તારીખો, ફી બધું બદલાઈ શકે છે. અપડેટેડ રહેવું ખૂબ જરૂરી છે. આશા રાખીએ કે આપણી આ વાતચીત જે પણ વિદ્યાર્થીઓ કર્ણાટકમાં એમબીબીએસ કરવાનું વિચારી રહ્યા છે એમને ઉપયોગી થશે અને એમની ગૂંચવણો થોડી ઓછી થઈ હશે. હા, ચોક્કસ. અને એક છેલ્લો વિચાર ઉમેદવારો માટે. આટલા બધા વિકલ્પો છે, ફીના આટલા મોટા તફાવતો છે, સીટો પણ વધી રહી છે. તો પોતાની મહત્વાકાંક્ષા એટલે કે શ્રેષ્ઠ કોલેજમાં જવાની ઈચ્છા અને વાસ્તવિકતા એટલે કે પોતાનો સ્કોર અને બજેટ આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે શોધવું? અને બીજો પ્રશ્ન એ પણ વિચારવા જેવો છે કે શું આટલી બધી સીટો વધારવાથી શિક્ષણની ગુણવત્તા જળવાઈ રહેશે? આ મુદ્દાઓ પર પણ વિચારવું જરૂરી છે. ચોક્કસપણે. ખૂબ જ મહત્વના પ્રશ્નો છે આ. સાંભળવા બદલ આપ સૌનો આભાર.